થી 35,000 જેટલા હિન્દુઓ આ સભામાં જોડાશે। આ સભા માત્ર રામ મંદિર બને એ અર્થે નથી। રામ મંદિર અત્યારે પૂર્ણ બહુમતમાં છે બીજેપી, જેને હિન્દુઓની સરકાર કહેવામાં આવે છે, એ ધારત તો બનાવી શકત રામ મંદિર, પણ હિન્દુ સમાજને એક કરવાનો જે પ્રયત્ન વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે, તો આ રામ મંદિરમાં પણ જે રીતે 1992માં ઘરે ઘરથી હિન્દુઓ અયોધ્યા પહોંચી અને હિન્દુસ્તાન ઉપર લાગેલું બાબરના કલંકને જે રીતે ધ્વસ્ત કર્યું, એ જ રીતે એ કલંક ધ્વસ્ત થઈ ગયું। પણ જ્યારે રામ મંદિરનું નિર્માણ અટક્યું ત્યારે દરેકે દરેક હિન્દુને એક સાથે લઈને બધા જ હિન્દુઓના ગૌરવને એક સાકાર રૂપ આપી અને આપણે રામ મંદિરનું નિર્માણ કરવાનું છે, એ અર્થે જ આ સભાઓનું આયોજન કરવામાં આવે છે। અને લગભગ આ 18મી સભા અંજાર ખાતે છે। અંજારની અવાજ અયોધ્યા પહોંચે એ અર્થે જ આ વિરાટ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે। અને આ માટે આખું કચ્છ અત્યારે જાગૃત છે। કચ્છ ભગવામય બન્યું છે। આ સભા અભૂતપૂર્વ બની રહેશે। જેટલા પણ વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડો છે, એ પ્રખંડે લોક સંપર્કના કાર્યક્રમો ચાલુ છે। સંઘની જેટલી પણ શાખાઓ લાગવાની છે 16 તારીખે, એ શાખાઓમાં પણ આ સભાનો પ્રચાર કરવામાં આવશે। બહેનો દ્વારા સોમવારે ભુજમાં પણ બાઇક રેલી છે, ગાંધીધામમાં પણ બાઇક રેલી છે, અને અંજારમાં પણ કાલે લોક સંપર્ક હેતુ અંજાર સિટીમાંથી પણ રોડ શો રૂપે આપણે લોક સંપર્ક જાહેર લોક સંપર્ક કરવાના છે। એટલે કે લગભગ કચ્છનો હિન્દુ આ સભા સાથે જોડાય એવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે। અને આ સભા અભૂતપૂર્વ તો બની જ રહેશે, પણ સમરસ હિન્દુ સમાજનું પણ ઉદાહરણ બની રહેશે। કારણ કે જે આ સભા થઈ રહી છે એનું દીપ પ્રાગટ્ય જે અત્યારે આપણો દલિત સમાજ છે, હિન્દુ સમાજનો અભિનંદન, ઈ સમાજના જે ધાર્મિક અગ્રણીઓ છે એના હાથે આ સભાનું દીપ પ્રાગટ્ય થશે। અને પહેલીવાર મોટી સંખ્યામાં જ્યારે રામ મંદિર નિર્માણ માટેનું એક યજ્ઞ ચાલુ છે, આ યજ્ઞમાં તમામ હિન્દુ સવર્ણ અને દલિતના ભેદભાવ ભૂલી અને આ મંદિર નિર્માણના કાર્યમાં જોડાશે। એટલે કે માત્ર મેં તમને જે રીતે કીધું કે મંદિર બનાવવું ઉદ્દેશ્ય નથી, આ મંદિર બનશે તો ખરું જ, પણ એના માધ્યમથી હિન્દુઓ પણ એક થાય, હિન્દુઓ પણ સમરસ થાય અને દરેકે દરેક હિન્દુને એવું લાગે કે મારું આ મંદિરમાં કાંઈક ને કાંઈક સહયોગ છે। તો આ જ સંદર્ભે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે। અને 18 તારીખે બહુ મોટા પ્રમાણમાં હિન્દુઓ એકત્રિત થશે। આ વાત તમારા માધ્યમથી પ્રજા સુધી પહોંચે એ જ તમારી સમક્ષ ખાસ વિનંતી। અને આ સંદર્ભે દરેકે દરેક એમએલએ અને સાંસદો તરફથી પણ આપણા કાર્યાલયની મુલાકાત લેવામાં આવે છે। 12 જેટલા પ્રકારની ટીમો દ્વારા લોક સંપર્ક કરવામાં આવે છે। સમગ્ર કચ્છની અંદર 100 જેટલી નાની મોટી સભાઓ દ્વારા પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ। હજી સભાઓ અવિરત ચાલુ છે। 16 તારીખે અંજાર ખાતે બજરંગ દળની બાઇક રેલી પણ છે। કચ્છના તમામ સુધી જેટલા પહોંચાય એટલે બધા સાધુ સંતો સુધી આ મંદિરનું જે ઉદ્દેશ્ય છે એ પહોંચાડવામાં આવ્યું છે। એટલે મોટી સંખ્યામાં આ દિવસ સુધી ક્યાંય કચ્છમાં જેટલા સાધુ સંતો ધર્મ સભામાં નહીં ઉપસ્થિત રહ્યા એટલા સાધુ સંતો પણ અમારી આ સભામાં ઉપસ્થિત રહેશે। તારીખ 3 નારી શક્તિ દુર્ગાબાઈની દ્વારા પણ અંજારમાં બાઇક રેલી છે અને 700 જેટલા આપણા હિન્દુ છે એમાં આ કેન્દ્ર સરકાર તાત્કાલિક આના માટે અધ્યાદેશ લાવી અને જે અડચણો જે દૂર કરે